આજે સીધું ને સટમાં આપણે ન્યાયાલયોમાં ભ્રષ્ટાચારની વાત જે ચાલે છે એનો ઈલાજ શું કરી શકાય એના વિશે થોડીક વાત કરવાની છે. અને આપણે ત્યાં હજુ હમણાં જ દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ વર્મા એમના ઘરેથી કરોડો રૂપિયા મળી આવ્યા. આગ લાગી અને બળેલી નોટો ના ઢગલા ત્યાં મળી આવ્યા. એટલે આ ન્યાયાધીશ કેટલા ભ્રષ્ટાચારી હશે એવી શંકા કુશંકા એ થવી સ્વાભાવિક છે. મૂળે એ અલ્હાબાદ હાઈકોર્ટના જજ, પરંતુ આ વખતે એ દિલ્હી હાઈકોર્ટની અંદર કાર્યરત હતા. અને દિલ્હી હાઈકોર્ટની અંદર જ્યારે એ કાર્યરત હતા ત્યારે જ એમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય એવી આશંકા જાગી. હવે એના વિશે મતમતાંતર ચાલ્યા. કેટલાક નિવૃત્ત જજીસ એ જસ્ટિસ વર્માના સમર્થનમાં આવી ગયા કે નાના એ તો છે ને એમને ફસાવવાની કોશિશ છે, ષડયંત્ર છે. જસ્ટિસ યશવંત વર્માએ પણ એવી રજૂઆત કરી કે મને ખબર નથી કોણ મૂકી ગયું નાણાં, કરોડો રૂપિયા કોણ મૂકી જાય એમના ઘરમાં જ્યાં એમના પરિવારના સભ્યો સિવાય બીજા કોઈને પ્રવેશ ન હોય. ત્યારે જરા આશ્ચર્ય તો થાય જ. ઓફકોર્સ એ વખતે ચીફ જસ્ટિસ જે આપણા સંજીવ ખન્ના એમણે 3 જજીસની એક સમિતિ નિયુક્ત કરી અને એ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ GS સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અનુ શિવરામન એમનો સમાવેશ કરવામાં આવ્યો. દરમિયાન આ જસ્ટિસ વર્માને ત્યાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા એમની મૂળ હાઈકોર્ટમાં પાછા મોકલવામાં આવ્યા, જ્યાં ત્યાંના બાર એસોસિએશને પણ એમનો વિરોધ કર્યો અને ખુલ્લેઆમ વિરોધ કર્યો. એમને કોઈ કામ નહીં આપવાનું એવું પણ ઠરાવાયું. પણ યશવંત વર્માએ તો એ રટણ ચાલુ રાખ્યું કે હું ભ્રષ્ટાચાર કરતો નથી. પરંતુ 4 મેના રોજ જ્યારે પેલી તપાસ સમિતિનો રિપોર્ટ એ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રત કરાયો ત્યારે એમાં જસ્ટિસ યશવંત વર્મા એ દોષિત હોય એની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે શું થાય? એમને રાજીનામું આપવું એવું કહેવામાં આવે તો પણ એ રાજીનામું આપવા માટે તૈયાર નહીં. એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એ અહેવાલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને મોકલી આપ્યો. હવે સંસદીય બાબતોના જે મંત્રી છે કિરણ રિજિજુ એમણે જાહેરાત કરી છે કે આ જસ્ટિસ યશવંત વર્માની સામે ઇમ્પીચમેન્ટ મોશન એ લાવવામાં આવશે રાજ્યસભામાં અને ચોમાસુ સત્રની અંદર એટલે કે જુલાઈ મહિનામાં એમની સામે ઇમ્પીચમેન્ટ મોશન આવશે. ઇમ્પીચમેન્ટ એટલે મહાઅભિયોગ. સામાન્ય રીતે આપણી જ્યુડિશિયરી સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે, સરકારના દબાણ કે બીજા કોઈ દબાણ હેઠળ એણે નિર્ણય ન કરવા પડે એટલે એમને સુરક્ષા કવચ બંધારણમાં આપવામાં આવ્યું છે અને બંધારણીય જોગવાઈ એવી કરવામાં આવી છે કે એમને ગમે ત્યારે કાઢી ન મૂકી શકાય અથવા તો એમને સામે પગલાં ન લઈ શકાય. પરંતુ જો એ સંસદના બંને ગૃહોમાંથી એક ગૃહમાં એમની સામે ઇમ્પીચમેન્ટ મોશન
એટલે કે મહાઅભિયોગનો ઠરાવ પસાર થાય, દરખાસ્ત પસાર થાય, તો એમને નોકરીમાંથી રૂખસત આપી શકાય. અને એને માટે જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ એવી છે કે રાજ્યસભાની અંદર 50 સભ્યોના હસ્તાક્ષર સાથે કોઈ એક જજની સામે, જસ્ટિસ એટલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજની સામે એ મહાઅભિયોગની કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત રજૂ કરી શકાય રાજ્યસભામાં. પણ લોકસભામાં 100 સભ્યો આવી કોઈ દરખાસ્ત રજૂ કરે તો એ હાથ ધરવામાં આવે. અત્યાર સુધીમાં 5 વખત આવી દરખાસ્તો આવી અને આ જસ્ટિસ વર્માની દરખાસ્ત એ 6ઠી વખતની દરખાસ્ત ગણાશે. જો કે આજ સુધી આવી કોઈ દરખાસ્ત એ મંજૂર થઈ નથી. એટલું જ નહીં પણ શરમજનક રીતે સુપ્રીમ કોર્ટના જે જજ હતા રામાસ્વામી, જે પંજાબ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચાર અંગે એમની સામે ઇમ્પીચમેન્ટ મોશન લોકસભામાં આવ્યો ત્યારે 11 મે 1993 ના દિવસે જે વોટિંગ થયું એમાં હાજર સભ્યો હતા 401, એમાંથી 196 સભ્યોએ એને ટેકો આપ્યો અને 205 સભ્યોએ એ વખતે એબ્સ્ટેન રહેવાનું પસંદ કર્યું. એમાં મતદાનમાં ભાગ ન લીધો અને મતદાનમાં ભાગ ન લેનારાઓમાં કોંગ્રેસના સભ્યો હતા અને દક્ષિણ ભારતના કેટલાક સભ્યો હતા. એટલે આ ઇમ્પીચમેન્ટ મોશન એ પરાસ્ત થયો, એ પસાર થઈ શક્યો નહીં. પરંતુ રામાસ્વામીની સામે એવી દરખાસ્ત પણ મૂકવામાં આવી કે ભાઈ તમે રાજીનામું આપો, પણ રામાસ્વામી જેનું નામ, એમણે રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરી દીધો અને એ છેવટે ફેબ્રુઆરી 1994ના રોજ 94માં એ સેવાનિવૃત્ત થયા અને હજુ હમણાં જ એટલે કે 12 માર્ચ 2025ના રોજ 96 વર્ષની ઉંમરે એ રામાસ્વામી એમનું મૃત્યુ થયું. આ આપણા માટે કલંક સમાન એક કિસ્સો કહી શકાય. પરંતુ ઇમ્પીચમેન્ટ મોશનને પાસ ન થવા દેવામાં સંસદના જે લોકો હોય છે એ એમની સાથે એમનો કેવો ઘરોબો છે, અથવા તો કેવું લોબિંગ કરે છે, અથવા તો કેવા સંબંધો સંપર્કો છે, એને આધારે ઇમ્પીચમેન્ટ મોશન એ પાસ થાય કે ન થાય એવું બને. એવું જરૂરી નથી કે જે લોકોની સામે ઇમ્પીચમેન્ટ મોશન આવ્યો અથવા મહાઅભિયોગ આવ્યો રાજ્યસભામાં કે લોકસભામાં, એ જ ભ્રષ્ટાચારી લોકો હતા. તમને ખ્યાલ હશે, એક ઉદાહરણ મને જરૂર આપવાનું મન થાય કે ચીફ જસ્ટિસ આનંદની સામે વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના કાયદા પ્રધાન રામ જેઠમલાણીએ મધ્યપ્રદેશના જમીન કૌભાંડની વાતો ખૂબ ગજવી હતી અને ખરેખર તો એમની સામે, ચીફ જસ્ટિસની સામે એ ઇમ્પીચમેન્ટ મોશન લાવવામાં આવવો જોઈએ. પરંતુ અટલ બિહારી વાજપેયીએ ચીફ જસ્ટિસની સામે એક્શન લેવાને બદલે રામ જેઠમલાણીને રાજીનામું આપવાનું કહ્યું હતું અને જ્યુડિશરી સાથે ટકરાવની વાત એ એમણે ટાળી હતી. હજુ હમણાં જ તમને ખ્યાલ હશે, થોડા વખત પહેલા જ રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ હતા ત્યારે એમની મહિલા સ્ટેનો એની જાતીય સતામણીના એમની સામે આક્ષેપો એણે મૂક્યા હતા અને એ પ્રકરણ ખૂબ ગાજ્યું હતું. એની તપાસ માટે જે ન્યાયાધીશોનો જે પીઠ રચાઈ એમાં પાછા છે ને ગોગોઈ પોતે બેઠા અને પોતાને જાતે જ ક્લીન ચીટ આપી. એટલું જ નહીં, મને ખ્યાલ છે કે એ વખતે રાજનાથસિંહે પણ આ પ્રકરણની અંદર રસ લીધો હતો અને આ સંદર્ભમાં સંજય જોશી, ભારતીય જનતા પાર્ટીના નેતા, એમની સાથે મારી વાત થઈ હતી ત્યારે પણ એમણે રાજનાથસિંહને આમાં જે રીતે રસ લીધો હતો અને સંબંધિતો મહિલાના સગાઓની સાથે એમણે વાત કરી હતી, એ વાત પણ
સંજય જોશીએ મને જરૂર જણાવી હતી. મુશ્કેલી એ થઈ કે રંજન ગોગોઈ પોતાને ક્લીન ચીટ આપે છે. રંજન ગોગોઈ પાસેથી જે ચુકાદાઓ લેવાના હતા, મહત્વના ચુકાદાઓ, કયાગરા મુખ્ય ન્યાયાધીશ તરીકેના, એ કેન્દ્ર સરકારે પોતાની રીતે પોતાની અનુકૂળતા મુજબ લઈ લીધા હતા. એ પણ જગ જાહેર થયું, ચર્ચાસ્પદ બન્યું. અને એના પછી રંજન ગોગોઈ એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના નુમાઇંદા તરીકે રાજ્યસભામાં નિયુક્ત થયા. અને પેલી જે મહિલા હતી જેણે એમની સામે જાતીય સતામણીના આક્ષેપો કર્યા હતા, એ મહિલા પણ પાછી નોકરીમાં લેવાઈ ગઈ. બેમાંથી કોઈ એક વ્યક્તિ તો દોષિત હોઈ શકે, પરંતુ અહીંયા તો બંનેને ક્લીન ચીટ, બંનેને નોકરીમાં રાખી દીધા. પહેલા તો પેલી મહિલાને સસ્પેન્ડ કરવામાં આવી હતી, પરંતુ એની નોકરી પણ એને પાછી, અને રંજન ગોગોઈને રાજ્યસભાની મુદત. એવું નથી કે ચીફ જસ્ટિસ અગાઉ ક્યારે રાજ્યસભામાં ન નિયુક્ત થયો. RS પાઠક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા અને એ રાજ્યસભામાં પણ નિયુક્ત થયા હતા. એટલે એવા ઉદાહરણો છે. પરંતુ રંજન ગોગોઈનો તો આ કાળો ઇતિહાસ એ જગ જાહેર થઈ ગયો અને એ અત્યારે પણ રાજ્યસભામાં માનનીય રાજ્યસભાના સભ્ય તરીકે બિરાજે છે. જે 5 ઇમ્પીચમેન્ટ મોશન આવ્યા, એ ઇમ્પીચમેન્ટ મોશન અત્યાર સુધીની જે વાત કરીએ તો એમાં રામાસ્વામીની તો આપણે વાત કરી જ, પણ બીજા જે હતા એ સૌમિત્ર સેન, જસ્ટિસ ઓફ કોલકાતા હાઈકોર્ટ, એમની સામે 2011માં જ્યારે આ પ્રકારનો મહાઅભિયોગનો પ્રસ્તાવ આવ્યો ત્યારે એમણે રાજીનામું આપી દીધું હતું. અને એ રાજીનામું એમણે રાજ્યસભામાં એ ઇમ્પીચમેન્ટ મોશન પાસ થાય એ પહેલા આપી દીધું હતું. એટલે ખરેખર અત્યાર સુધીમાં જો કોઈ એક ઇમ્પીચમેન્ટ મોશન પાસ થયો હોય તો એ સૌમિત્ર સેન, જસ્ટિસ સૌમિત્ર સેનની વિરુદ્ધમાં, એટલું મારે સ્પષ્ટતા કરવી પડે. 2015માં 58 સાંસદો, રાજ્યસભાના 58 સાંસદોએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા અથવા તો જસ્ટિસ રહેલા જે બી પાર્ટીવાળા, જે આમ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા થવાના છે, એમની વિરુદ્ધમાં ઇમ્પીચમેન્ટ મોશન માટે હસ્તાક્ષર કર્યા હતા. કારણ કે એમણે અનામતના સંદર્ભમાં વાંધાજનક નિવેદન કર્યું હતું, પરંતુ પછી એમણે ક્ષમા પ્રાર્થના કરી લીધી હતી. એટલે એ બાબતમાં પણ વિન્ટો વાળી દેવામાં આવ્યો હતો. 2015માં જ જસ્ટિસ SK ગાંગોલે એમની વિરુદ્ધમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં, એટલે કે મધ્યપ્રદેશની ગ્વાલિયરની એક ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ એની જાતીય સતામણી કરવા અંગેનો એક ઇમ્પીચમેન્ટ મોશન આવ્યો અને 50 જેટલા રાજ્યસભાના સભ્યોએ એને ટેકો આપ્યો હતો, હસ્તાક્ષર કર્યા હતા. એમની સામે ઇન્ક્વાયરી પણ બેઠી હતી, પરંતુ ઇન્ક્વાયરીમાં મટીરિયલ ઇનસફિશિયન્ટ છે એવું જણાવીને મોશનને ડ્રોપ કરવામાં આવ્યો. આમ સામાન્ય રીતે એવું થાય છે કે ઇમ્પીચમેન્ટ મોશન આવે, 50 રાજ્યસભાના 50 સભ્યો અથવા તો લોકસભાના 100 સભ્યો એ સહી કરીને આપે. એના પછી એક 3 જજીસની અથવા 3 સભ્યોની એક સમિતિ રચાય અને એ સમિતિ એની તપાસ કરે અને પછી એના ઉપર વોટિંગ કરવાની જરૂર પડે તો એ વોટિંગ કરવા સુધી જાય, પરંતુ મટીરિયલ ઇનસફિશિયન્ટ હોય. હવે આમાં પણ જે શંકા કુશંકાઓ તો રહે જ છે, એટલે એ મોશનને ડ્રોપ કરવામાં આવ્યો હતો. 5મો મોશન જે હતો એ આંધ્ર અને તેલંગણ હાઈકોર્ટના જસ્ટિસ CV નાગાર્જુના એમની સામે હતો અને એ 2017માં રાજ્યસભાના MPsએ હસ્તાક્ષર કરીને એને દાખલ કર્યો હતો.
અને એ પણ આગળ વધી શક્યો નહીં. 2018માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાની સામે પણ આવી જ રીતે ઇમ્પીચમેન્ટ મોશન લાવવાની કોશિશ થઈ હતી, પરંતુ એ આગળ વધારી શકાયો નહોતો. ભ્રષ્ટાચાર અંગે પીડી દિનકરણ, જે સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, એમની સામે એક આવી રીતે ઇમ્પીચમેન્ટ મોશન લાવવાની કોશિશ થઈ હતી, પરંતુ એની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી રાજ્યસભાએ શરૂ કરી, જ્યુડિશિયલ પેનલ એના માટે રચી, એટલે એમણે છે ને રાજીનામું આપી દીધું હતું. આ 2011ની વાત છે, અને એ વખતે એમણે મહાઅભિયોગ પહેલા જ એમણે છે ને રાજીનામું આપી દીધું હતું. બધું કંઈ સમૂહ સુધરું ન્યાયતંત્રમાં નથી. ભ્રષ્ટાચારની ફરિયાદો નીચલી કોર્ટથી માંડીને ઉપલી કોર્ટ, સર્વોચ્ચ કોર્ટ સુધીની, દુરાચારની ફરિયાદો એ નીચલી કોર્ટથી ઉપલી કોર્ટ સુધી મળે છે, પરંતુ એ હંમેશા સાબિત થાય જ એવું જરૂરી નથી. જસ્ટિસ યશવંત વર્માની સામેની આ જે ઇમ્પીચમેન્ટની પ્રોસેસ છે, અથવા તો ઇમ્પીચમેન્ટનો જે મોશન જુલાઈમાં આવશે, એ ઇમ્પીચમેન્ટ મોશન દાખલ કરાયા પછી એમની સામે કોઈ સમિતિ, તપાસ સમિતિ બેસાડવાની જરૂર નહીં પડે, કારણ કે 3 જજીસની તપાસ સમિતિએ ઓલરેડી પોતાનો અહેવાલ આપ્યો છે. એટલે એ પછી ગૃહમાં, કારણ કે ઉપલા ગૃહમાં જ આવવાનું છે, એ મહાઅભિયોગની કાર્યવાહી ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં આવવાની છે, અને રાજ્યસભામાં વોટિંગ થાય ત્યારે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાઅભિયોગની કાર્યવાહી થાય કે કેમ એ જોવું રહ્યું. અને એ પહેલા એ રાજીનામું આપવા તૈયાર થાય છે કે કેમ, કારણ કે અત્યાર સુધી એ રાજીનામું આપવા માટે તૈયાર થતા નથી. એમણે તો એમ જ ગાણું ગાવાનું ચાલુ રાખ્યું છે કે મેં કોઈ ગુનો કર્યો નથી, મારા ઘરમાં જ અને કોઈ કરોડો રૂપિયા મૂકી ગયું. હવે આ વાત તપાસ સમિતિ પણ માનવા તૈયાર નહોતી, એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો સડો, દુરાચારનો સડો એ પણ છે જ, કારણ કે અંતે તો આ ન્યાયાધીશો એ સમાજમાંથી આવે છે, અને સમાજમાં જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ, કારણ કે એ પણ અંતે તો રાજકીય શાસકો એમને નોમિનેટ કરે છે. એટલે એ શુદ્ધ વિશુદ્ધ હોય એવી અપેક્ષા આપણે જરૂર રાખીએ, અને લોકોની હજુ આસ્થા એ ન્યાયતંત્રમાં રહી છે, પરંતુ બધું સમૂહ સૂત્રું છે એવું માનવાને કોઈ કારણ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.